ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સિંધી કોકી. તો આ એક સિંધી રેસીપી છે. તો એના સારું આપણે આ રોટલીનો જે નોર્મલ લોટ હોય એ લીધો 2 કપ અને એક મોટી ડુંગળી આ રીતે આપણે કાપીને લીધીશ. થોડાક લીલા ધાણા લીધા અને 2 આપણે મરચાં લીધા આ રીતે કાપીને. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. 1 ચમચી આપણે જીરું આખું લીધું છે અને અડધી ચમચી ધાણા જીરું લીધું, થોડીક હળદર લીધીશ અને અડધી ચમચી લાલ મરચું અને ઘી ને તેલ બેય જોહે આપણે એમાં અને પાણી જોહે. તો તમે ખાલી ઘીમાંય બનાવી શકો અને ઘી તેલ મિક્સય કરી શકો એમ. તો પહેલાં આપણે લોટને બાંધી લેવું. તો આ રીતે આમાં પહેલાં લોટને ચારી લેવું આપણે. તો બધોય લોટ આપણે ચારી લેવું. તો લોટ આપણે ચારી લીધો છે. તો એમાં આપણે ઘી નાખીશું. તો આ રીતે આપણે 2 ચમચી ઘી નાખીશું અને થોડુંક તેલ નાખીશું. બે મિક્સ. તો આને આપણે મિક્સ કરી લેવું. તો આને આપણે આ રીતે મોણ દઈ દેવાનું બધાય લોટમાં. આ રીતે મિક્સ કરી લેવાનું. તો એકદમ સરસ આ રીતનું મોણ જોઈએ આપણે. પેલા લોટમાં મોણ એકદમ દઈને પછી એમાં બીજા મસાલા આપણે નાખવાના. આ રીતનું થોડુંક નાખશું વધારે. જેમ મોણ સારું હોય છે ને એમ સરસ થાય. કે ને મુઠ્ઠી પડતું મોણ આપણે મુઠ્ઠી પડતું નાખવાનું. આ રીતનું. હવે આમાં આપણે બધા મસાલા નાખી દઉં. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને ધાણા જીરું અને આખું જીરું. હવે હળદર ને લાલ મરચું. હવે આ બધું મિક્સ કરી લેવું. તો આમાં આપણે બધા મસાલા મિક્સ કરી લીધા સારી રીતે. તો હવે આમાં નાખીશું આપણે લીલા મરચાં. આ બધું મિક્સ કરી લેવાનું પછી મરચાં નાખવાના, નહીં તો હાથ બળે આપણે. મરચાં તમે ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. અને ડુંગળી. તો ડુંગળી નાખી દઉં. લીલા ધાણા. તો આ બધું મિક્સ કરી લેવું આમાં. એટલે ડુંગળીનું જે પાણી હોય એ એમાં આવી જાય આપણે. હવે આપણે લોટ બાંધવાનો છે. તો પાણી થોડું થોડું નાખીને કઠણ એકદમ આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધતા હોય ને આપણે એ રીતે લોટ બાંધવાનો છે. રોટલી જેવો નહીં, કઠણ. આ રીતનું. તો મિક્સ પહેલાં જ બધું સરખું કરી લેવાનું, પછી ખાલી આને બાંધવાનું જ છે આપણે. તો ભાખરીનો લોટ જેમ આપણે મહરતા ન હોય તો આને એ રીતે મહરવાનો નથી. ખાલી આ રીતે થોડું થોડું પાણી લઈ અને બાંધી લેવાનું. મોણ હોય એટલે બહુ ઝાઝું પાણી આપણે ન જરૂર પડે એમ. થોડું થોડું લઈને બાંધી લેવાનું. તો આને બાંધી લેવું આપણે આ રીતે. તો લોટ આપણે બાંધી લીધો. આ રીતનો લોટ આપણે જોઈ કઠણ ભાખરીનો જે રીતે આપણે કેમ બાંધીએ એ રીતનો આવો. આમાંથી આપણે હવે બનાવશું. તો આ લોટ આપણે રેસ્ટ નથી કરાવવાનો, નહીં તો ઢીલો પડી જાય એમ. કેમ કે આમાં ડુંગળીને આપણે નાખેલી હોય એટલે
તવી આપણે ગરમ મૂકી દઈશું. આમાંથી આપણે જે સાઈઝની તમારે બનાવવી હોય એ સાઈઝના લુવા કરી લેવાના. તો આપણે આ રીતની બનાવશું. થોડુંક વધારે, કેમ કે આ થોડીક જાડી હોય છે એટલે. આ રીતનું બનાવી લેવાનું. તો આને 2 વાર શેકતા હોય છે. પહેલાં આ રીતે કરીને એને આપણે આની ઉપર શેકવાનું, પછી એને વણવાનું. તો એકમાં જેટલા આવે એટલા શેકી લેવાના, થોડા થોડા એમ. તો 3 આપણે એમાં રાખીને શેકી લેવું. આ રીતે ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. આ રીતે તો 2 બાજુ આપણે શેકી લેવું ફેરવીને. થોડું થોડું આ રીતનું થવું જોઈએ એમ. તો આને આપણે આ રીતે 2 બાજુ થોડી થોડી શેકી લીધી છે. તો હવે એને કાઢી લઉં આપણે પ્લેટમાં. ગેસ ધીમો રાખશું અને આને આપણે વણી લઈશું. તો વણવામાં કોરો લોટ જરૂર પડે તો થોડોક લઈ લેવાનો. તો આને આપણે પાટલા ઉપર લઈ લઈશું અને વણી લઈશું. આ રીતે હળવા હાથે એકદમ સરસ. તો તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝની તમે બનાવી શકો એમ. અને આપણે થોડીક મીડિયમ એ રીતની બનાવીશ. આ ભાખરીની જેમ આની કોર ફાટે, કેમ કે મોણ હોય આમાં આપણે વધારે એટલે. આ રીતે પાટલો ફેરવીને વણી લેવાની. થોડીક આ રીતની જાડી. તો હવે આને આપણે શેકી લેવું. આમાં થોડુંક આપણે ઘી લગાવી લેવું. તો ઘીમાં બનાવશું આપણે. તમે તેલમાંય બનાવી શકો ને ઘીમાંય બનાવી શકો. એકદમ ધીમો ગેસ કરી દેવાનો અને આને આપણે લઈ લેવું. એવું લાગે કે નથી નીકળતી તો તમે આ રીતે તાવીઠાથી લઈ શકો એમ. આ રીતે અને આપણે શેકી લેવું એકદમ ધીમો ગેસ રાખીને. 2 બાજુ. બીજી બાજુ જરૂર પડે તો ઘી આપણે એ રીતે લગાવી લેવાનું. તો ધીમા તાપે આને શેકવાની છે. આ રીતની ડિઝાઇન પડે ને એવી શેકવાની. અને આ રીતની ગોલ્ડન ઉપર 2 બાજુ ધીમા ગેસે ફેરવીને શેકી લેવાની. આ રીતની. તો એકદમ સરસ શેકાઈ ગઈ છે આપણે. અને બીજી આપણે વણી લીધીશ આ રીતે. તો આને આપણે કાઢી લેવું. આને શેકી લેવું એ જ રીતે. થોડું ઘી તમારે ઉપરથી લગાવવું હોય તો આ રીતે લગાવી શકો એમ. તો આ બધી એ રીતે બનાવી લેવું. આમાંથી આપણે 7 થી 8 નંગ જેટલી બનશે એમ. તો તૈયાર છે આપણી સિંધી કોકી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સિંધી કોકી.